દોરાથી બચવા બરોડા યુથ ફેડરેશન દ્વારા સેફટી સ્કાર્ફ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ યુવાનો સાથે જોડાઈને યુવાનોનું મનોબળ વધાર્યું। પતંગના દોરાથી નગરજનોને ઈજા પહોંચવાના બનાવો બનતા હોય છે, ત્યારે આવનારા ઉત્તરાયણના તહેવારમાં વડોદરાવાસીઓને પતંગના દોરાથી ઈજા ના પહોંચે અને લોકો જાગૃત થાય એ હેતુથી બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત 5મા વર્ષે શહેરના નગરજનોને સેફટી સ્કાર્ફનું વિતરણ સંગમ 4 રસ્તા પાસે કરવામાં આવ્યું હતું। આ સેફટી સ્કાર્ફ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ દ્વારા સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે બરોડા યુથ ફેડરેશન દ્વારા ભાઈ શ્રી રૂકમિલભાઈ અને એમની ટીમ દ્વારા સતત સેવાકીય કાર્યો થતા હોય છે અને જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ઉત્તરાયણ આવી રહ્યું છે ને અત્યારે હજુ ઉત્તરાયણ પહેલાં જ વડોદરા શહેરની અંદર 2 ફેટલ અને 5 ઇન્જરી એવા ટોટલ અત્યારે 7 એવા કેસીસ ઓલરેડી થઈ ગયા છે કે જેમાં પતંગની દોરીના કારણે લોકોને ઈજા પહોંચે છે। ત્યારે એમની સુરક્ષા માટે એક નેકબેન્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। ટોટલ બરોડા યુથ ફેડરેશનનો 7000 નેકબેન્ડ વડોદરા શહેરના એવા વિસ્તારોમાં કે જ્યાં આવા કિસ્સાઓ ખૂબ થાય છે વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં આજના દિવસે 1000 જેટલા નેકબેન્ડ ડિસ્ટ્રીબ્યુટ ટ્રાફિક સિગ્નલ પર આપણે સંગમ 4 રસ્તા પર કરવામાં આવી રહ્યા છે। ત્યારે બરોડા યુથ ફેડરેશનની સમગ્ર ટીમ મિત્ર રૂકમિલભાઈ અને સમગ્ર યુવાનોને હું બિરદાવું છું અને આજે આ એક ભગીરથ કાર્યમાં મને પણ ભાગ બનવાનો મોકો મળ્યો એ બદલ એમનો આભાર સર, શુભેચ્છા પાઠવું છું।